પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. મીડિયાને અંધારામાં રાખીને બંધ બારણે યોજાયેલી આ સામાન્ય સભા માત્ર 15 મિનિટમાં જ આટોપી લેવામાં આવી હતી. એટલું જ નહીં, સભા પૂર્ણ થતાં જ કચેરીના મુખ્ય અવરજવરવાળા રસ્તા પર ઘરેલું ગેસ સિલિન્ડરના ગેરકાયદેસર વપરાશ સાથે ભોજન સમારોહ શરૂ કરી દેવાતા ભારે ચકચાર મચી છે. પોરબંદર જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં વિવિધ કમિટીઓના ચેરમેનની નિમણૂક કરાઈ હતી. પરંતુ આ બેઠક અંગે મીડિયાને કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. બંધ બારણે યોજાયેલી આ સભા માત્ર 15 જ મિનિટના ટૂંકા ગાળામાં સકેલી લેવામાં આવી હતી, જેથી અંદર કયા એજન્ડા પાસ થયા અને શું ચર્ચા થઈ તે અંગે રહસ્ય ઘેરાયું છે. આ સાથે જ બેઠકમાં અનેક અનધિકૃત કે જેઓ સભ્ય કે અધિકારી ન હોય તેવા લોકો પણ હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધી સામાન્ય સભાની શરૂઆત રાષ્ટ્રગીત સાથે થતી હતી, પરંતુ જિલ્લા પંચાયતના મુખ્ય સભ્યો અને જવાબદાર ઉચ્ચ અધિકારીઓ એટલી ઉતાવળમાં હતા કે તેઓ સભામાં રાષ્ટ્રગીત ગાવાનું જ ચૂકી ગયા હતા. 15 મિનિટની સભા પૂરી થતાં જ પદાધિકારીઓ અને અધિકારીઓ માટે ભોજન સમારોહ શરૂ થઈ ગયો હતો. વિવાદની વાત એ છે કે આ ભોજન રાંધવા માટે જિલ્લા પંચાયત કચેરીની અંદર મુખ્ય અવરજવરવાળા રસ્તા પર જ રસોડું ઊભું કરી દેવાયું હતું, જેને કારણે મુલાકાતીઓ ભારે હાલાકી પડી હતી. સાથોસાથ કોમર્શિયલ વપરાશને બદલે સરેઆમ નિયમોનું ઉલ્લંઘન કરીને ઘરેલું ગેસ સિલિન્ડરનો વપરાશ કરવામાં આવી રહ્યો હોવાનું કેમેરામાં કેદ થતા તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. પંચાયતમાં જનતાના ટેક્સના પૈસાનો કેવો દુરુપયોગ થાય છે તેની પર ચર્ચા લોકમુખે થઈ રહી છે. ગત સામાન્ય સભામાં માત્ર 1 ટંકના ભોજનનો ખર્ચ અંદાજે 20,000 જેવો થયો હોવાની વિગતો વહેતી થતા લોકોમાં પણ અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આ સમગ્ર વિવાદો અંગે જ્યારે જિલ્લા વિકાસ અધિકારી ચૌધરીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ગલ્લા તલ્લા કરતા નજરે પડ્યા હતા અને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન ઓડેદરાએ આ ગંભીર ક્ષતિઓ સ્વીકારવાને બદલે ટૂંકો બજાવ કરતા જણાવ્યું હતું કે હવે પછીની બેઠકોમાં આ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવે છે. એમની સામે ફોજદારી કેસ થયેલા છે. એના સંદર્ભમાં એને સુનાવણી રાખીને એની કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવે. પ્રાથમિક વિગતમાં એવું છે કે એમની સામે અલગ અલગ પ્રકારના આરોપો છે, ખંડણીના અને મિલકતના વગેરે. એના સંદર્ભમાં એની જાંચ કરીને એનો નિર્ણય લેવામાં આવે. એટલે કોર્ટ ડિસાઇડ કરશે. હવે એ તપાસ ચાલી રહી છે, એ કાર્યવાહી ચાલુ છે, થયું છે. ઘણા બધા દબાણો દૂર કર્યા છે. આજે તમે મીડિયામાં પણ આપ્યું છે કે પોરબંદર તાલુકામાં જિલ્લાની અંદર કયા કયા દબાણો દૂર કરવામાં આવ્યા, એટલે એની કાર્યવાહી ચાલુ છે. એ તબક્કે બધા જ નોટિસ આપીને કાર્યવાહી પૂરી કરવાની ટૂંક સમયમાં. એટલે વહીવટી ખર્ચ થઈ જશે. ના, એવું નથી. ક્યાં રાંધવામાં આવે છે? ના, એ તો બહારથી બનાવી લાવે. બીજા પ્રશ્નો બંધ. હવે આ કાર્યવાહી ફક્ત સામાન્ય સભા પૂરતી હતી. ના, અત્યારે નહીં. અત્યારે પીપીટી છે અમારું બીજા સભ્યોનું. એ માહિતી મળી જશે. માહિતી મળી જશે તમને. છે ને અમારી પાસે. બીજા કોઈ ઠરાવો કરવામાં આવ્યા નથી. આજે સમિતિઓની રચના કરવામાં આવી. એ પ્રશ્નનો જવાબ આવી ગયો. રસોઈ બનાવવામાં આવે છે ફાયર સેફ્ટી છે.